અમે આવી ગયા છીએ શિવરાત્રિ મેળો 2024 અને તમે જોઈ શકો છો ગયા વર્ષ કરતાં આ વર્ષની પબ્લિક આજે ખૂબ જ છે અત્યારે. અને અમે જસ્ટ આજે બીજો દિવસ છે. ક્રાઉડનો તમે જોઈ શકો છો પાછળ ભયંકર ક્રાઉડ છે અને લગભગ અમે અંદર પહોંચી ગયા છે મેળાની અંદર કે જ્યાં ચકડોળ ને એવું બધું અત્યારે હાજરમાં છે. ત્યાં એ ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે. આપ જોઈ શકો છો સામેની સાઈડ. સબસ્ક્રાઈબર ને ફોલોવર મળતા જ અત્યારે મળે છે રસ્તામાં. અને સામે તમને દેખાય છે અત્યારે તમે જોઈ શકો છો સામે અત્યારે મેળો ચાલુ થઈ ગયો છે. અમે ત્યાં ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ અને મારી ઢીંગલી બહુ ખુશ થઈ ગઈ છે ભાઈ. મેળો આવી ગયો જ ને? હે ઓ ક્યાં સુધી ઊંચું જાય જોતો ખરા. સાહેબ મેળાના ટર્નિંગ પોઈન્ટે આવી ગયા છીએ અમે અને મેળામાં ખાસી એવી ક્રાઉડ છે. તમને બતાવીએ અત્યારે તમે જોવો તો અત્યારે મિત્રો અહીંયાનું ક્રાઉડ જોઈ લો તમે. શિવોત્સવ 2024માં આપણું સ્વાગત છે અને મહાશિવરાત્રિનો મેળો ખરેખર સાહેબ જામ્યો છે. આજે બીજો દિવસ થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ શિવરાત્રિના મેળામાં. મારી દીકરી આવી ગઈ છે થઈ ગયા ને આજે 2 દિવસથી ખૂબ જ રાહ જોવડાવી છે અમે. એટલે મહામુસીબતે આજે સમય મળ્યો છે એટલે આવી ગયા છીએ અમે અત્યારે. એટલે ખરેખર થોડોક મજા આવે એવું છે. ક્રાઉડ થોડુંક હળવું છે, ફૂલ્લી ક્રાઉડ નથી. અત્યારે જોઈ લઈએ હજી મેળાની શરૂઆત થઈ છે, હજી એન્ટર થયા છીએ. તમે જોઈ શકો છો અત્યારે ક્રાઉડ જો ખાલી મેળાનું ગજબ ક્રાઉડ છે સાહેબ અહીંયાનું. જુનાગઢ પોલીસ આપણે સતત સક્રિય છે, પોલીસ ખાતું પણ. અને તમે જોઈ શકો છો મેળાનું ક્રાઉડ. સાહેબ મેળામાં એને મોજે મોજ છે, મોજ લૂંટા જ આવ્યા છે અને મોજ જ લૂંટવાની છે. શું કરવાનું છે મેળામાં?
અમે આવી ગયા છીએ ભારતીય આશ્રમ બાજુ અને અહીંયા તો મિત્રો ખરેખર ખાસું ક્રાઉડ હોય છે મેળાનું. લગભગ ભાવિકો અને લગભગ ટૂંકમાં ક્રાઉડ અહીંયા જ હોય છે. ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે ભારતી બાપુના આશ્રમમાં. અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બારોબાર પર સ્ટોલ લાગે છે, સ્ટોલની ભરમાર લાગેલી છે. મિત્રો જોઈ શકો છો ભારતીય આશ્રમમાં આવી ગયા છે ને અહીંયા અત્યારે જમણવાર માટેને જે ભાવિકો પ્રસાદ લઈ શકે એ માટેની લાઈન લાગી છે. અને અહીંયાથી પ્રસાદની જોગવાઈ, પ્રસાદની સગવડતા અહીંયા જોવા મળે છે મંડપમાં. અહીંયા હરિહર 24 કલાક ચાલુ હોય છે અને આ ભક્તો અત્યારે ભાવિકો પ્રસાદ લઈને પાછા જઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ તથા મેળાના જે ફરવા આવેલા છે લોકો આરામ ફરમાવી રહ્યા છે. આરામ કરવા માટેનું સૌથી મોટું સ્થળ ભારતીય આશ્રમ જ છે સાહેબ. અને અહીંયા તમે જોઈ શકો છો